નમસ્કાર, મારું નામ રમેશભાઈ મેર છે. ડોળિયા મારું વતન છે, સાયલા તાલુકાનું. આજે સવારે વહેલી સવારે 4 ને 11 આજુબાજુ મારા ઘરમાં ધાડ પડી છે. એ ધાડ પાડવામાં જે સીસીટીવી કેમેરા છે એમાં એ સમય પ્રમાણે 3 ઇસમો દ્વારા ધાડ પાડવામાં આવી છે એવો અમને સીસીટીવીમાં દેખાય છે. અને એ માલુમ મારા ધર્મપત્ની અને અમે બંને જ્યારે છત ઉપર અગાસી ઉપર સૂતા હતા અને 5 વાગે જાગી અને નીચે આવ્યા ત્યારે ખબર પડી કે ભાઈ મકાનનું તાળું તૂટેલ છે. અને મકાનનું તાળું તૂટ્યા બાદ અંદરની જ્યારે એમને જોયું ત્યારે જે તિજોરી હતી એનો દરવાજો ખુલ્લો હતો, તેમાંથી બધી વસ્તુ વેરવિખેર હતી, થેલીઓ બહાર કાઢેલી હતી. તો એમાં જે કિંમતી વસ્તુ હતી, સોનાની જે વસ્તુ હતી, એમાં સોનાનો ચેન હતો, મંગળસૂત્ર હતું, 2 વીંટી હતી, 2 સટુ હતી, રૂપી હતી અને બીજી ઓમ છે, પેન્ડલ છે, આવું કરીને કંઈક 7 તોલા જેવી સોનાની જે કંઈ આભૂષણ હતા એની ધાડપાડો દ્વારા ચોરી કરવામાં આવી છે. મારે તો આ તંત્રને કહેવા માગીએ છીએ અને હું તો આ અર્સંગીને કહેવા માગું છું, તમે વાતો કરો છો કે ભાઈ હું જાગું છું, તમે બધા સૂતા રહ્યો, તમે જાગતા હોત તો આવી રીતે ધાડ ન પડી હોત. મારી તો તંત્ર ઉપર અત્યારે સીધી અને સરકાર ઉપર સીધી ઓલી છે કે ભાઈ જો આવી જ રીતે ધાડ પાડવું ગુજરાતમાં કાયદાનો કોઈ ડર ન હોય, કાયદાનો કોઈ જાતનો ડર ન હોય અને વારંવાર આવી ઘટના સાયલા એરિયામાં બને છે છતાં કોઈ પગલાં નથી લેવાતું. તો મારી તો અત્યારે સવારના મારી ઘટના બની તરત મેં કોલથી જાણ કરેલી, રૂબરૂ પોલીસ સ્ટેશને જઈને અરજી કરેલી, પણ અત્યારે લગભગ 11:30 જેવું થયું છે, હજી સુધી કોઈ સ્થળ તપાસ માટે આવેલા નથી. આવડી મોટી ચોરી થઈ હોય, આવડી મોટી ઘરફોડી થઈ હોય ત્યારે ડીવાયએસપી કક્ષાના માણસોએ તાત્કાલિક અસરથી અહીંયા મુલાકાત લેવી જોઈએ અને મુલાકાત લઈને જે કંઈ એજન્સીઓને લગાવવાની થતી હોય એજન્સીઓને લગાવી અને એ એજન્સી દ્વારા તાત્કાલિક જે કંઈ આ ચોરો છે એને પકડવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે એવી મારી તંત્ર પાસે અપેક્ષા છે. જય જવાન જય કિસાન. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.